हेलो मित्रों, जो આપણે નાથ દ્વારા પહોંચી ગયા છીએ ને અહીંયા મોટી મહાદેવની મૂર્તિ છે। આ મૂર્તિ 350 ફૂટની મૂર્તિ છે અને આ મૂર્તિના તમે ચોક્કસ જરૂરથી દર્શન કરવા ક્યારેક આવો તો જરૂરથી કરજો। આ નાથ દ્વારા તરીકે ઓળખાય છે અને અહીંયા બહુ મોટા મહાદેવ છે, તમે જોઈ શકો છો। અને અહીંયા આપણે કાળિયા ઠાકોરની પણ મૂર્તિ છે, એ પણ તમને બતાવું। આપણા મુરલીધર શ્રી કૃષ્ણની મૂર્તિ આવે છે, તમે જોઈ શકો છો। આપણા મુરલીધરની મૂર્તિ છે, તો ચોક્કસથી કાળિયા ઠાકોરના દર્શન જરૂરથી કરજો મુરલીધરના। તમે જોઈ શકો છો બધા કેટલું સરસ મજા આવે એવું અહીંયા વાતાવરણ છે। અને અહીંયા જો ફરતું પાણી ભરેલું છે ને વચ્ચે આવી રીતે શ્રી કૃષ્ણજી બેઠા છે। जो અહીંયા આ રીતે પાણી છે, પછી અહીંયા ઉપર બી પાણી છે, જોઈ શકો છો। અહીંયા મહાદેવ છે, મહાદેવથી થોડા દૂર શ્રી કૃષ્ણજી છે। जो અમે હલ્દી ઘાટી પહોંચી ગયા છીએ અને આ હલ્દી આપણે કહે છે ને ચંદન, જે ચંદન લગાવવાનું આવે છે એ ચંદનના ચાંદલા કરે છે। એ આ ચંદનમાંથી જ બધા ચાંદલા કરે છે ને અહીંથી જ એની બનાવટી બધી થાય છે। તો તમે જોઈ શકો છો કેવા ચંદન, જો બધું ચંદન જ છે। આ હલ્દી ઘાટી છે ને भला ये मस्त है। हाँ हाँ जो मस्त नदी है ये नदी मस्त है। जूता कटली ऊंडी छे खाए है वेला खाए बते राणा प्रताप नु है। केवुं सरस लोकेशन है फरवा माटे, તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમે ચોક્કસથી એકવાર ફરવા લાયક નીકળો તો આ રીતે આવજો જ, બહુ જ મજા આવશે। ઉપર હે ફરવા લાયક બધું, આ ગઢના કાંગરા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંનું લોકેશન ને અહીંયા કેવી રીતની મજા આવે એવું ફરવા લાયક છે સ્થળ, તો તમે ચોક્કસથી બેન ચડી ન શકતા, હાવ થાકી ગયા છો। બીજા બધા ચડી ગયા, જો ઉપર હે બધા વયા ગયા માતાજીના દર્શન કરવા મળ્યા છે। હું આ બધાને વાઈટે રહી હતી, મેં કીધું થોડીક વાર વાટ જોઉં ને તો એને અથવારો થાય, ને છોકરાઓને તેડવાનો વારો હતો અમારો। એ ચોટીલા ધામ દેખાય જો, મોટું છે, મસ્ત છે। વરસાદ હતો જોરદાર, એટલે જોરદાર અમે હે ને આવ્યા ને તો અહીં સુધી વરસાદ હતો, અહીંયા ચોટીલા ભેગા ત્યાર પછી બંધ થઈ ગયો। જય શ્યામ
માતાજી. આ ટ્રાફિક નથી તો દર્શન મસ્ત થઈ જાય.